રાજકોટ મહાનગરપાલિકા આયોજિત તિરંગા યાત્રા જ્યારે આવતીકાલે યોજાનાર છે ત્યારે આજે સ્થળ પર નિરીક્ષણ માટે તમામ અધિકારીઓ આવી ગયા છે અને સ્થળ નિરીક્ષણ ચાલી રહ્યું છે. તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવી રહી છે. મારી સાથે અત્યારે ધડુક સાહેબ જોડાઈ ગયા છે. સાહેબ, શું છે અત્યારે તૈયારીઓની આખરી ઓપમાં? આવતીકાલે તિરંગા યાત્રાની અંદર શહેરમાંથી વિવિધ સંસ્થાઓ અને બાળકો અને અલગ અલગ ક્ષેત્રના યુવાનો જોડાવાના છે. તમામ સારી રીતે એકત્રિત થઈ શકે અને આપણે અહીંયાથી ખૂબ સારી રીતે યાત્રા કાઢી અને એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી શકીએ એ માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્રે વિવિધ કામગીરી કરવામાં આવી છે. જેમ કે બેનર્સ લગાડવામાં આવેલા છે, તિરંગા યાત્રાના રૂટ પર તિરંગા યાત્રાની આખી થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવેલું છે, સ્ટેજ છે, સાઉન્ડ છે. આ બધા તૈયારીઓના નિરીક્ષણ માટે થઈને અત્યારે તમામ જે લોકોને જવાબદારી સોંપવામાં આવેલી છે એ તમામ અધિકારીઓ અત્યારે હાજર છે અને એક પછી એક તમામ વસ્તુનું આખરી નિરીક્ષણ કરી અને સાંજ સુધીમાં તૈયારીઓ પૂર્ણ કરવાની અત્યારે કામગીરી ચાલે છે. સાહેબ, અંદાજિત આશરે કેટલા લોકો આમાં જોડાઈ શકે છે? કેમ કે મીટિંગ પણ થઈ ચૂકી છે આની પહેલા 2 દિવસ પહેલા. શું લાગે છે? અંદાજિત 12 થી 13,000 માણસો જોડાય એવી અમારી પ્રાથમિક અંદાજ છે. આજે રોજ હવે જ્યારે અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, શું કેવું છે? હવે લોકોને એક મેસેજ શું આપવો છે? બસ અમારા તરફથી લોકોને એ જ વિનંતી છે કે આવતીકાલે આપણા તિરંગાની આન બાન શાનમાં જે યાત્રા નીકળવાની છે એની અંદર ખૂબ બહોળા પ્રમાણમાં શહેરીજનો જોડાય અને યાત્રાને સફળ બનાવે. કેટલા કિલોમીટર રહેશે? આ 1.4 કિલોમીટર જેવી છે. વચ્ચે વચ્ચે રસ્તામાં બાળકો માટે અને શું સુવિધાઓ હોય? કે 8 પરફોર્મન્સ સ્ટેજ છે કે જ્યાં અલગ અલગ નૃત્ય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે. એ સ્ટેજ પાસે મેડિકલ હેલ્પ કોઈ જરૂર પડે તો મેડિકલ ટીમ હશે, પીવાના પાણીની વ્યવસ્થા હશે. એ તમામ સગવડતાઓ અમે રાખી છે. વોર્ડ વાઇઝ હર ઘર તિરંગાને લઈને પણ અત્યારે તિરંગાઓનું વિતરણ થઈ રહ્યું છે. શું કેવું? હર ઘર તિરંગાને લક્ષીને દરેક વોર્ડ ઓફિસ ઉપરથી આપણે તિરંગા વિતરણનું આયોજન કરેલું છે. તો મારી તમામ શહેરીજનોને વિનંતી છે કે એમના ઘર પણ ઉપર પણ તિરંગો લગાડે, જે વોર્ડ ઓફિસથી વિનામૂલ્યે મળશે. એટલે આપની નજીકની વોર્ડ ઓફિસે જઈ ત્યાંથી તિરંગો મેળવી અને આપના ઘર ઉપર લગાડો. તો આ હતા ધડુક સાહેબ કે જેઓએ અત્યારે જે તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવી રહ્યો છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. અહીં હમણાં ડેપ્યુટી કમિશનર સી કે નંદાણી પણ હાજર હતા અને તમામ જે અલગ અલગ વિભાગના અધિકારીઓ છે કોર્પોરેશનના, તેઓ પોતપોતાની જવાબદારી રૂપે અહીંયા આવી ગયા છે. જેને જે જવાબદારી સોંપાઈ છે તેનું સંપૂર્ણપણે નિરીક્ષણ ચાલી રહ્યું છે. આવતીકાલે બહોળી સંખ્યામાં અહીંયા નાનેરાથી લઈ મોટેરાઓ જે દેશદાજ છે તે વ્યક્ત કરશે, આ તિરંગા યાત્રામાં જોડાશે અને હર કોઈ આપણા રાજકોટવાસીઓ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાઈ અને આને કહેવાય ને કે ખૂબ સારો એવો કાર્યક્રમ છે તે કાર્યક્રમ કરશે પૂર્ણ. અને બીજી તરફ અત્યારે જે રાજકોટની નવી બોડી આવી છે એ નવી બોડી માટેનો પણ આ સૌપ્રથમ મોટો કાર્યક્રમ છે, ત્યારે ઉત્સાહભેર પદાધિકારીઓ પણ આમાં જોડાવાના છે. 1 કિલોમીટર ઉપરની આ પદયાત્રા રહેવાની છે અને તમામ વચમાં સાંસ્કૃતિક ફ્લોટ પણ રાખવામાં આવ્યા છે અને તમામ મેડિકલ સુવિધાઓથી લઈ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.